ઘણા સમય પહેલાની વાત છે। એક ગાઢ જંગલમાં એક વૃક્ષની ડાળી પર એક માળો હતો, જેમાં હંસનું એક જોડું રહેતું હતું। તેમને એક બાળક હતું જે જન્મથી જ કાળું હતું। તેના જન્મતાની સાથે જ તેના માતા પિતાએ તેને કોસવાનું શરૂ કરી દીધું હતું। આ જો કેટલો કાળો છે! આપણી પ્રજાતિમાં તો કોઈ જ કાળું નથી હોતું, પછી આ ક્યાંથી આવી ગયો? હા, સાચું કહો છો તમે। ખબર નહીં આપણા બાળકને જ કાળું બનવું હતું। આના લીધે આપણે બીજાને મોઢું બતાવવા લાયક પણ નથી રહ્યા। કદાચ આપણું પણ એક સુંદર બાળક હોત જે સમાજમાં આપણું માન વધારે। અને આમ દિવસો વીતતા ગયા અને એ દિવસ પણ આવી ગયો જેનું હંસનું જોડું આતુરતાથી રાહ જોતું હતું। તે હંસોને એક સુંદર મજાનું સફેદ બચ્ચું થયું, જે બિલકુલ પોતાના માતા પિતા જેવું સુંદર દેખાતું હતું। આ જો, આને કહેવાય સુંદર હંસ। અને આ કાળા હંસને જો, જોનાર પણ વિચારમાં પડી જાય કે આ હંસ છે કે શું છે। જી, તમે કેમ ચિંતા કરો છો? આપણું નાનું બાળક એટલું સુંદર છે। હવે આપણે બધો જ વહાલ આપણા નાના બચ્ચાને કરીશું। મમ્મી પપ્પા, તમે બંને મને કેમ કોસતા રહો છો? હું કાળો છું તો શું તેમાં મારી ભૂલ છે? ચૂપ કર, તારા લીધે બધા અમારો મજાક ઉડાવે છે। તને અમારું બચ્ચું કહેતા અમને શરમ આવે છે। કાળું બચ્ચું રડતા રડતા આકાશ તરફ ઉડી જાય છે।